છેલ્લા કેટલાક દિવસોમાં ભારે ઘટાડા પછી હવે સોના અને ચાંદીના રિકવરી મોડમાં જોવા મળી રહ્યા છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં છેલ્લા 2 ટ્રેડિંગ દિવસમાં જ મોટો ઉછાળો નોંધાયો છે। માત્ર 2 દિવસમાં ચાંદી લગભગ 16,000 રૂપિયા મોંઘી થઈ છે। શુક્રવારે ચાંદી 2,44,802 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી, જે અગાઉના બંધ ભાવ કરતાં 3,409 રૂપિયા વધારે છે। તેમ છતાં ચાંદી હજુ પણ તેના જીવનકાળના ઉચ્ચતમ સ્તર 4,20,048 રૂપિયા કરતાં આશરે 1,75,000 રૂપિયા સસ્તી ટ્રેડ થઈ રહી છે। સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। MCX પર 24 કેરેટ સોનું 1,55,386 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું, જેમાં એક દિવસમાં 567 રૂપિયાનો વધારો નોંધાયો। છેલ્લા 2 દિવસમાં સોનાનો ભાવ કુલ 3,968 રૂપિયા વધ્યો છે। પરંતુ નોંધનીય છે કે સોનું પણ તેના ઓલ ટાઈમ હાઈ 1,93,096 રૂપિયા, અંદાજે 37,000 રૂપિયા સસ્તું ચાલી રહ્યું છે। હવે સવાલ એ છે કે શું આ ઉછાળો લાંબો ટકશે કે પછી ફરી એકવાર કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે।